નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું LibreOfficeની અંદર ફાઇલ ઓપન કેવી રીતે કરવી। સૌપ્રથમ આપણે સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું, ત્યારબાદ ફાઇલ એક્સપ્લોરર ઉપર આપણે ક્લિક કરીશું। બે ઓપ્શન છે, એક તો સ્ટાર્ટ ઉપરથી પણ છે અને એક આપણને ટાસ્ક બારમાંથી પણ મળે છે। હવે આપણે એની અંદર આપણે ધીસ પીસીમાં જઈશું અને 3 ડ્રાઈવ જે દેખાય છે એમાંથી આપણે જે જગ્યાએ આપણી ફાઇલ સેવ કરી છે એ ફોલ્ડરને આપણે એડ કરીશું। આપણે ઈ ડ્રાઈવમાં છે તો આપણે ઈ ડ્રાઈવ ઓપન કરીશું। ત્યારબાદ આપણે અહીંયા અલગ અલગ વિદ્યાર્થીના નામ લખેલા છે એમાંથી કોઈ એક વિદ્યાર્થીનું નામ ઓપન કરી અને એની અંદરથી આપણે જે આપણી ફાઇલ છે એ ફાઇલને ડબલ ક્લિક કરી અને આપણે ઓપન કરીશું તો આપણે આપણી સેવ કરેલી ફાઇલને આપણે આવી રીતે ઓપન કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો કે આપણે જે સેવ કરેલી ફાઇલ છે એ આપણને અહીં કમ્પ્લીટલી ઓપન થયેલી જોવા મળે છે। હવે તેમાં તમે સુધારા વધારા કરી શકો છો, ત્યારબાદ તમે સેવ ઉપર ક્લિક કરીને એને સેવ પણ કરી શકો છો। નવેસરથી ફાઇલ સેવ કરવી હોય તો એને સેવ એઝ કરીને પણ તમે સેવ કરી શકો છો। થેન્ક યુ।